તો હર વખતની જેમ આ વખતે પણ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ આવી રહ્યો છે ભાઈ। 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ થવાનો છે। તો આપણે તમને બતાવીએ। હર વર્ષેની જેમ આ વર્ષે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ શો એટલે પતંગ શો ચાલુ થવાનું છે। ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ થાય છે અહીંયા। ઇન્ટરનેશનલ પતંગ લઈને અહીંયા આવે છે। હર વર્ષે તમે જોતા જ હશો। તો આ વર્ષે અત્યારે બની રહ્યું છે। અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં જોરશોરથી જો અહીંયા ભાઈ તૈયારી શરૂ થઈ ગઈ છે। 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અહીંયા યોજાવાનો છે, જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાઈ અહીંયા ભાગ લેવાના છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ હોય એટલે સમગ્ર રાજ્યના લોકો અહીંયા આવતા હોય છે। કહીએ છીએ ને આપણે આનંદ, ઉમંગ અને ઉત્સાહનો પર્વ એટલે ઉત્તરાયણનો તહેવાર કહેવામાં આવે છે। અને ભાઈ ઉત્તરાયણ તહેવારની લોકો આતુરતાથી અહીંયા રાહ જોતા હોય છે। એમાં ભાઈ અમદાવાદીઓ ખાસ ઉત્તરાયણની રાહ જોતા હોય છે। અને ભાઈ રિવરફ્રન્ટ ખાતે આ યોજાય છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની જે તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 45થી વધુ દેશોના પતંગબાજો ભાઈ અહીંયા ભાગ લેવાના છે અને પોતપોતાના દેશના અલગ અલગ પતંગો લઈ આવવાના છે। બરાબર છે ભાઈ, અહીંયા એકદમ ફૂલ ભીડ હોય છે। અત્યારે આપણે વહેલા આવી ગયા છે તમને બતાવવા માટે, અને તમે સ્ક્રીન પર તમને બતાવીશું કે ગયા વર્ષે જે પતંગ ચગ્યા હતા એ કયા કયા પ્રકારના પતંગ હતા, અને આ વર્ષે નવા પતંગ આવવાના છે, ઇન્ટરનેશનલ પતંગ આવવાના છે, અને આ વખતે કંઈક અલગ જ હશે નજારો। અને ભાઈ જો જોરદાર આકાશમાં પતંગનું યુદ્ધનો નજારો તમને જોવા મળી જવાનો છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ હોય ત્યારે અમદાવાદીઓ ભાઈ આતુરતાથી રાહ જોતા હોય છે, અને આકાશનો નજારો કંઈક અલગ જ સર્જાવાનો છે। આ વખતે ઉત્સાહથી પતંગબાજો અહીંયા રાહ જોતા હોય છે। અને તમે આ જોઈ શકો છો, ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અહીંયા મહેમાનો માટે અલગ અલગ ડોમની તૈયારીઓ કરવામાં આવી છે। જેમ કે દેશભરના પતંગબાજો અહીંયા આવે છે અને પોતપોતાની કન્ટ્રીના નામો લખવામાં અહીંયા આવે છે, અને અહીંયા મસ્ત મજાની એ લોકો માટે ભાઈ જગ્યા આપવામાં આવે છે। તો ભાઈ અમદાવાદથી જોતા હો કે અમદાવાદની બહારથી જોતા હો, તો આ વિડીયોની માહિતી તમને અમે પહોંચાડી છે। તો ભાઈ જલ્દીથી જલ્દી 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી પતંગ ઉત્સવ થવાનો છે। તો ભાઈ તમે પહોંચી જજો અને વિડીયો જો તમને થોડું થોડું બતાવીએ આગળ, તો નિહાળતા રહો। આ બધા પતંગો છે અને જો ભાઈ આવી રીતે છે લાઇટિંગ વાળી પતંગો। ભાઈ આવી પતંગ તમે ક્યાંય જોઈ જ નહીં હોય। તમે પહેલી વાર આપણે આ વિડીયોમાં તમે જોશો। જો ભાઈ જો પતંગ ઓર્ડર બંને વસ્તુ જે જોડે દેખાવા મળી જશે તમને। જો આ પતંગો ને ડોમ ને બધું અલગ અલગ જે તૈયાર થાય ભાઈ, પતંગબાજી થવાની છે ભાઈ દેશ વિદેશની। એમ જો આ બધું અહીંયા આવશે એટલે મસ્ત સેટઅપ મળશે અહીંયા જોવા તમને। આ ગુજરાત ટુરિઝમના લોગો, શેના ફ્લેગ લગાવેલા છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો। જો આ ટાઈપની સ્ટીકરોના અલગ અલગ પતંગો બનાવવા માટે આ વસ્તુ આવી દેખાય ને તમે આવજો ત્યારે કેવી હશે એ કહેજો। ટેન્ટની અંદર તમને લઈ જઈએ। ચલો આવી જાઓ। જો ખાલી આ હા 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 ગજબનું ટેન્ટ છે બધું। તો આ હતો રિવરફ્રન્ટની તૈયારીનો વિડીયો। જો તો આવી રીતે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ થવાનો છે 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી। તો એક નાની એવી માહિતી તમારા સુધી પહોંચાડી। વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને ફોલો કરી દેજો। બસ આવા જ વિડીયો તમને બતાવતા રહીશું।